વેલકમ ટુ ડ્રીમ કેબીસી જીકે. નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું ડ્રીમ કેબીસી જીકે યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજે આ વિડીયોની અંદર ગુજરાત લર્નિંગ લાયસન્સ ટેસ્ટ માટે ઉપયોગી 50 અતિ મહત્વપૂર્ણ પ્રશ્ન લઈને આવ્યો છું. આ વિડીયો તમને સારો લાગે છે, નોલેજેબલ લાગે છે તો આ વિડીયોને લાઇક કરો અને તમારા ફેસબુક કે વોટ્સઅપના સ્ટડી ગ્રુપમાં આને શેર કરો. અને હજુ સુધી તમે અમારી ચેનલ ડ્રીમ કેબીસી જીકે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી, તમે અમારી ચેનલ પર નવા છો તો દોસ્તો તમને નમ્ર વિનંતી છે, તમે નીચે રહેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી દો અને બાજુમાં રહેલા બેલ આઇકનને ઓન કરી દો, જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે. જો તમને અમારો આ વિડીયો સારો લાગશે તો અને તમારો રિસ્પોન્સ આ વિડીયોમાં સારો રહેશે તો જલ્દીથી અમે આનો પાર્ટ 2 લઈને આવશું. ક્વેશ્ચન નંબર 1, તમે સાંકડા નાળા પાસે પહોંચો છો, સામેથી નાળામાં બીજું વાહન પ્રવેશે છે, તમે શું કરશો? તો આનો આન્સર છે સામેનું વાહન પસાર થાય ત્યાં સુધી થોભી ત્યારબાદ આગળ વધશો. ક્વેશ્ચન નંબર 2, રાહદારીઓ માટેના ક્રોસિંગ ઉપર રાહદારી રોડ ક્રોસ કરવા ઊભા હોય ત્યારે તમે શું કરશો? તો અહીંયા ઓપ્શન નથી આપ્યા, ડાયરેક્ટ આન્સર છે, જેથી તમને સરળ રીતે યાદ રહી જશે. વાહન ઊભું રાખી દઈ રાહદારીઓ રોડ ક્રોસ કરી લે ત્યાં સુધી થોભી પછી આગળ વધશો. ક્વેશ્ચન નંબર 3, નીચે મુજબની નિશાની શું બતાવે છે? જો આ ચિત્રમાં તમે જે નિશાની જોઈ રહ્યા છો તે શું દર્શાવે છે? તો આનો ઉત્તર છે ફરજિયાત ડાબી બાજુ રસ્તો રાખો. ક્વેશ્ચન નંબર 4, નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો આ જે ચિત્રમાં તમે જે નિશાની જોઈ રહ્યા છો તે શું દર્શાવે છે? તો વાહન થોભો દર્શાવે છે. ક્વેશ્ચન નંબર 5, નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો આ જે ચિત્રમાં નિશાની શું બતાવે છે? તો નાસ્તા પાણી માટેનો સ્ટોલ છે તે બતાવે છે. ક્વેશ્ચન નંબર 6, નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો આ જે નિશાની તમે ચિત્રમાં જોઈ રહ્યા છો સિગ્નલ તે શું દર્શાવે છે? તો છૂટા પથ્થરવાળો રસ્તો છે તે દર્શાવે છે. ચિત્ર જે જોઈ રહ્યા છો તેમાં છૂટા પથ્થરવાળો રસ્તો છે તે દર્શાવે છે. ચિત્ર તમે ખાસ યાદ રાખવાના હોય છે. તો ચિત્રમાં જે નિશાની છે શું દર્શાવે છે? તો સાયકલ માટેનું ક્રોસિંગ દર્શાવે છે. નંબર 8, નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો વાય ક્રોસિંગ ડાબી બાજુ છે. ક્વેશ્ચન નંબર 9, નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો જમણી બાજુ વાય ક્રોસિંગ છે, ડાબી બાજુ વાય ક્રોસિંગ આવે, આ જમણી બાજુ વાય ક્રોસિંગ છે. ક્વેશ્ચન નંબર 10, જો આ નિશાની શું દર્શાવે છે? આગળ સાંકડો બ્રિજ છે. જે ચિત્રમાં તમે જે નિશાની જોઈ રહ્યા છો તમારે યાદ રાખવાની છે, આગળ સાંકડો બ્રિજ બતાવે છે. ક્વેશ્ચન નંબર 11, અકસ્માત વખતે મેડિકલ મદદ મેળવવા માટે કયો ફોન નંબર ડાયલ કરશો? અકસ્માત સમયે મેડિકલ મદદ મેળવવા માટે તમે કયો ફોન નંબર ડાયલ કરશો? તો 108 અથવા 102 નંબર ડાયલ કરશો. ક્વેશ્ચન નંબર 12, નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો આ જે નિશાની તમે જોઈ રહ્યા છો ચિત્રમાં તે શું દર્શાવે? ખાસ કરીને જે ચિત્રોના જે સિગ્નલ આવે છે તમારે યાદ રાખવાના હોય છે, એમાં કન્ફ્યુઝન નહીં થવાનું. તો ભયજનક સુપડી બતાવે છે, તો ભયજનક સપાટી બતાવે છે આ જે ચિત્ર તમે જે જોઈ રહ્યા છો. ક્વેશ્ચન નંબર 30, નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો આ જે ચિત્રમાં તમે જે નિશાની જોઈ રહ્યા છો તે તમારે યાદ રાખવાની છે, એમાં કન્ફ્યુઝન નથી થવાનું. આગળ સાંકડો રસ્તો છે બતાવે છે. ક્વેશ્ચન નંબર 40, નીચે મુજબની નિશાની શું બતાવે છે? ગતિ મર્યાદાનો અંત બતાવે છે. જો આ તમે જે સિમ્બોલ છે તમે જોઈ રહ્યા છો તે ગતિ મર્યાદાનો અંત બતાવે છે. ક્વેશ્ચન નંબર 15, નીચે મુજબની નિશાની શું બતાવે છે? આ જે ચિત્રમાં તમે જે નિશાની જોઈ રહ્યા છો તે શું બતાવે છે? તો આનો ઉત્તર છે ફાટકવાળું રેલવે ક્રોસિંગ છે. આગળ ફાટકવાળું રેલવે ક્રોસિંગ બતાવે છે. આ જે ચિત્ર તમે જોઈ રહ્યા છો એમાં. ક્વેશ્ચન નંબર 16, નીચે મુજબની નિશાની શું બતાવે છે? આ જે ચિત્રમાં તમે નિશાની જોઈ રહ્યા છો તે શું દર્શાવે છે? તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં આનો ઉત્તર આપો. તો આનો ઉત્તર છે આગળ જમણી બાજુ રસ્તો છે. આગળ જે નીચે આ જે ચિત્ર તમે જે દર્શાવે છે તે આગળ જમણી બાજુ રસ્તો છે તેમ દર્શાવે છે. ક્વેશ્ચન નંબર 17, નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો આ જે નિશાની તમે જોઈ રહ્યા છો તે શું દર્શાવે છે? આ ચિત્ર તમારે યાદ રાખવાનું છે. આગળ મુખ્ય રસ્તો છે. જો આ ચિત્ર છે તે સિગ્નલ છે તે આગળ મુખ્ય રસ્તો દર્શાવે છે. ક્વેશ્ચન નંબર 18, નીચે મુજબની નિશાની શું બતાવે છે? આ ચિત્રમાં તમે જે નિશાની જોઈ રહ્યા છો તે શું દર્શાવે છે? વાંકો ચૂકો રસ્તો જમણી બાજુ છે તેમ દર્શાવે છે. આ ચિત્ર તમે જે જોઈ રહ્યા છો તે. ક્વેશ્ચન નંબર 19, નીચે મુજબની નિશાની શું બતાવે છે?
જો વાંકો ચૂકો રસ્તો ડાબી બાજુ છે. આ ચિત્ર તમે જે જોઈ રહ્યા છો તે વાંકો ચૂકો રસ્તો ડાબી બાજુ છે તેમ દર્શાવે છે. ક્વેશ્ચન નંબર 20, નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો આ નિશાની તમે ધ્યાનથી જુઓ, યાદ રાખવાની છે. ડાબી બાજુ ચીપિયા જેવો વળાંક છે તેમ દર્શાવે છે. આ જે ક્વેશ્ચન નંબર 20 નો આન્સર છે. ડાબી બાજુ ચીપિયા જેવો વળાંક છે તેમ આ સિમ્બોલ દર્શાવે છે. ક્વેશ્ચન નંબર 21, નીચે મુજબની નિશાની શું બતાવે છે? આન્સર જમણી બાજુ ચીપિયા જેવો વળાંક છે તેમ દર્શાવે. પેલો ડાબી બાજુ ચીપિયા જેવો વળાંક દર્શાવતો તો આગળ હવે આ જમણી બાજુ ચીપિયા જેવો વળાંક છે તેમ દર્શાવે છે. ક્વેશ્ચન નંબર 22, નીચે મુજબ નિશાની શું બતાવે છે? આજે ચિત્રમાં તમે જે નિશાની જોઈ રહ્યા છો તે શું દર્શાવે છે? તો જમણી બાજુ વળવાની મનાઈ છે તેમ દર્શાવે છે. યાદ રાખવાનો છે સિમ્બોલ, જમણી બાજુ વળવાની મનાઈ છે તેમ દર્શાવે છે આ સિમ્બોલ. નેક્સ્ટ, નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો યુ ટર્ન મનાય છે તેમ દર્શાવે છે આ જે નિશાની છે તે. નેક્સ્ટ, નીચે મુજબની નિશાની શું બતાવે છે? ક્વેશ્ચન નંબર 23, બળદગાડા માટે પ્રવેશની મનાઈ છે તેમ દર્શાવે છે આ જે સિમ્બોલ છે તે. ક્વેશ્ચન નંબર 24, નીચે મુજબની નિશાની શું બતાવે છે? ટ્રક માટે પ્રવેશની મનાઈ છે તેમ દર્શાવે છે આ નિશાની. ક્વેશ્ચન નંબર 25, નીચે મુજબ નિશાની શું બતાવે છે? જો આ પહેલા ચિત્રમાં જે ક્વેશ્ચનમાં તમે નિશાની જોઈ રહ્યા છો તે નિશાની તમારે યાદ રાખવાની છે. તો ફરજિયાત આગળ વધો અથવા ડાબી બાજુ વાહન વાળી શકાય છે. ફરજિયાત આગળ વધો અથવા ડાબી બાજુ વાહન વાળી શકાય છે તેમ દર્શાવે છે આ સિમ્બોલ ક્વેશ્ચન નંબર 25માં. અને ક્વેશ્ચન નંબર 26 સિમ્બોલ શું દર્શાવે છે? આગળ ક્રોસ રોડ છે, 2 રસ્તાઓ ભેગા થાય છે, 4 રસ્તા છે તેમ દર્શાવે છે આ જે ક્રોસનો સિમ્બોલ છે તે. ક્વેશ્ચન નંબર 27, જે સિમ્બોલ છે તે શું દર્શાવે છે? ફરજિયાત સીધા જાઓ અથવા રાઈટ સાઈડ વળો એમ દર્શાવે છે. ક્વેશ્ચન નંબર 28, નીચે મુજબની નિશાની શું બતાવે છે? હોર્ન વગાડવો ફરજિયાત છે તેમ દર્શાવે છે આ નિશાની. ક્વેશ્ચન નંબર 29, નીચે મુજબની નિશાની શું બતાવે છે? જમણી બાજુ પાર્કિંગ માન્ય છે તેમ દર્શાવે છે આ જે સિમ્બોલ છે. યાદ રાખવાનું છે તમારે સિમ્બોલ. ક્વેશ્ચન નંબર 30, નીચે મુજબની નિશાની શું બતાવે છે? આ જે નિશાની તમે ચિત્રમાં જોઈ રહ્યા છો તે શું દર્શાવે છે? એક્સેલ વજનની મર્યાદા બતાવે છે. એક્સેલ વજનની મર્યાદા દર્શાવે છે આ સિમ્બોલ છે તે. યાદ રાખવાનો છે તમારો સિમ્બોલ. ક્વેશ્ચન નંબર 31, આ જે ચિત્રમાં તમે જે સિમ્બોલ જોઈ રહ્યા છો, નિશાની જોઈ રહ્યા છો તે શું દર્શાવે છે? જમણી બાજુની મનાઈ છે તેમ દર્શાવે છે. ક્વેશ્ચન નંબર 31. ક્વેશ્ચન નંબર 32, નીચે મુજબની નિશાની શું બતાવે છે? ગોળ ફરીને જાઓ તેમ દર્શાવે છે આ જે નિશાની તમે જે ચિત્રમાં જોઈ રહ્યા છો તે. આગળનો ક્વેશ્ચન છે, આ જે સિમ્બોલ છે તે શું દર્શાવે? 33માં જે સિમ્બોલ તમે જોઈ રહ્યા છો તે શું દર્શાવે છે? વાય ક્રોસિંગ દર્શાવે છે. આગળ વાય ક્રોસિંગ છે તેમ દર્શાવે છે આ જે સિમ્બોલ તમે ચિત્રમાં જોઈ રહ્યા છો. વાય ક્રોસિંગ દર્શાવે છે આ સિમ્બોલ. ક્વેશ્ચન નંબર 34, નીચે મુજબની નિશાની શું બતાવે છે? જો આ નિશાની તમે જે જોઈ રહ્યા છો આગળ રસ્તો નથી તેમ દર્શાવે છે. આ સિમ્બોલ તમારે યાદ રાખવાનો છે, વેરી ઇમ્પોર્ટન્ટ છે. નંબર 35, નીચે મુજબની નિશાની શું બતાવે છે? એક તરફી રસ્તો બતાવે છે આ નિશાની છે તે. ક્વેશ્ચન નંબર 36, નીચે મુજબની નિશાની શું બતાવે છે? આ નિશાની તમે જે જોઈ રહ્યા છો સીધું ચઢાણ દર્શાવે છે આ જે નિશાની તમે જે જોઈ રહ્યા છો. ક્વેશ્ચન નંબર 37, નીચે મુજબ નિશાની શું બતાવે છે? જો આ નિશાની તમે જે ચિત્રમાં જોઈ રહ્યા છો તે શું દર્શાવે છે? ફરજિયાત ડાબી બાજુ વાળો તેમ દર્શાવે છે. ક્વેશ્ચન નંબર 38, નીચે મુજબની નિશાની શું બતાવે છે? વાહનને અલ્પ સમય માટે પણ ઊભું રાખવાની મનાઈ છે તેમ દર્શાવે છે આ સિમ્બોલ. તમે જે ચિત્રમાં જે સિમ્બોલ જોઈ રહ્યા છો તે વાહનને અલ્પ સમય માટે પણ ઊભું રાખવાની મનાઈ છે તેમ દર્શાવે છે. ક્વેશ્ચન નંબર 39, નીચે મુજબની નિશાની શું બતાવે છે? હોસ્પિટલ છે તેમ દર્શાવે છે જે ચિત્રમાં તમે જે સિમ્બોલ જોઈ રહ્યા છો તે. ક્વેશ્ચન નંબર 40, નીચે મુજબ નિશાની શું બતાવે છે? જમણી બાજુ વાળો એમ દર્શાવે છે. ક્વેશ્ચન નંબર 40, નીચે મુજબ નિશાની શું બતાવે છે? આ જે ચિત્રમાં તમે નિશાની જોઈ રહ્યા છો તે શું દર્શાવે છે? આગળ રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ રોડ છે તેમ દર્શાવે છે. ક્વેશ્ચન નંબર 40, નીચે મુજબ નિશાની શું બતાવે છે? આ જે નિશાની તમે જે જોઈ રહ્યા છો તે શું દર્શાવે છે? ડાબી બાજુ રોડ છે તેમ દર્શાવે છે. નિશાની તમારે જે ચિત્ર યાદ રાખવાનું છે. ક્વેશ્ચન નંબર 43, આ જે ચિત્રમાં તમે જે નિશાની જે સિમ્બોલ ચિત્ર જોઈ રહ્યા છો તે શું દર્શાવે છે? ઓવર ડેકિંગની મનાઈ છે.
ઓવરટેકિંગની મનાઈ છે તેમ દર્શાવે છે. આ ચિત્ર તમે જે જોઈ રહ્યા છો ઓવરટેકિંગ કરવાની મનાઈ છે. આગળ ક્વેશ્ચન નંબર 44 નીચે મુજબની નિશાની શું બતાવે છે? રસ્તો આપો એમ બતાવે છે. આ જે ચિત્ર તમે જે જોઈ રહ્યા છો યાદ રાખવાનું છે તમારે. રસ્તો આપો એમ બતાવે છે. ક્વેશ્ચન નંબર 41 નીચે મુજબની નિશાની શું બતાવે છે? નો એન્ટ્રી બતાવે છે. ક્વેશ્ચન નંબર 45 આ જે ચિત્ર તમે જે જોઈ રહ્યા છો એ તમારી સ્ક્રીન પર તે શું દર્શાવે છે? જમણી બાજુ તીવ્ર વળાંક છે તેમ દર્શાવે છે. યાદ રાખવાનું છે આ ચિત્ર. ક્વેશ્ચન નંબર 46 જ્યાં તમે જે ચિત્ર જોઈ રહ્યા છો તે શું દર્શાવે છે? ડાબી બાજુનો વળાંક દર્શાવે છે. ક્વેશ્ચન નંબર 47 આ જે ચિત્રમાં તમે જે નિશાની જોઈ રહ્યા છો તે શું દર્શાવે છે? તો તમને ખબર જ છે આનો આન્સર હોર્ન વગાડવાની મનાઈ છે તેમ દર્શાવે છે. ક્વેશ્ચન નંબર 48 નીચે મુજબની નિશાની શું બતાવે છે? રાહદારી માટે મનાઈ છે તેમ દર્શાવે છે. આ ચિત્ર તમે જે જોઈ રહ્યા છો તે. નેક્સ્ટ નીચે મુજબની નિશાની શું બતાવે છે? આરામ ગૃહ. તો આરામ ગૃહ બતાવે છે. આ જે ચિત્ર તમે જે જોઈ રહ્યા છો તે. નેક્સ્ટ આજે ચિત્ર તમે જે 48 નંબરના ક્વેશ્ચનમાં તમે જે ચિત્ર જોઈ રહ્યા છો તે શું દર્શાવે છે? રાહદારી માટેનું ક્રોસિંગ દર્શાવે છે. ક્વેશ્ચન નંબર 40 નીચે મુજબ નિશાની શું બતાવે છે? ફાટકવાળું રેલવે ક્રોસિંગ દર્શાવે છે. ક્વેશ્ચન નંબર 50 નીચે મુજબ નિશાની શું બતાવે છે? આગળ સ્કૂલ છે તેમ દર્શાવે છે. દોસ્તો અહીંયા આ વિડીયો સમાપ્ત થાય છે. અમારો આ વિડીયો તમને સારો લાગ્યો છે, નોલેજેબલ લાગ્યો હોય તો તમારી જે એક્ઝામમાં હેલ્પફુલ લાગ્યો હોય તો તમે આ વિડીયોને લાઇક કરી દો અને તમારા ફેસબુક કે વોટ્સઅપના સ્ટડી ગ્રુપમાં આને શેર કરી દો, જેથી તમને તમારા તરફથી અમને મોટિવેશન મળી રહી છે અને આ વિડીયો તમને સારો લાગશે, રિસ્પોન્સ સારો રહેશે તો જલ્દી તમે આનો પાર્ટ 2 લઈને આવીશું. તો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો અને તમારા ફેસબુક કે વોટ્સઅપના સ્ટડી ગ્રુપમાં આને શેર કરો અને અમને સપોર્ટ કરો. અને હજુ સુધી તમે અમારી આ ચેનલ ડ્રીમ કેબીસી જીકે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો દોસ્તો તમને નમ્ર વિનંતી છે, તમે નીચે રહેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક ઓન કરી દો અને બાજુમાં બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા વિડીયોની નોટિફિકેશન મળતી રહી શકે. તો વિડીયો સારો લાગે તો લાઇક કીજો અને વધારે આ વિડીયોને શેર કરો અને અમને સપોર્ટ કરો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.